રાજાએ વિરામ લીધો હોવા છતાં તંત્રની ઘોર બેદરકારીના કારણે હજુ પણ પાણી ઓસર્યા નથી। વરસાદ બંધ થયાના 12 કલાક બાદ પણ સિવિલ હોસ્પિટલ તરફ જતો મુખ્ય માર્ગ અને રિંગ રોડ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ છે। તો હોસ્પિટલના રસ્તે પાણી ભરાયેલા હોવાથી દર્દીઓ, સગાઓ અને સામાન્ય નાગરિકોને અવરજવરમાં ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો। આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે સંદેશ ન્યૂઝની ટીમે રિંગ રોડ પરથી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરીને તંત્રની પોલ ઉઘાડી પાડી। વેરાવળ શહેરમાં વરસાદે વિરામ લીધાના અત્યારે 10 કલાકથી વધુ સમય વીતી ગયો છે, પરંતુ હજુ પણ અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ છે। વેરાવળ નગરપાલિકા રાજેન્દ્ર ભુવન રોડ ઉપરનો ચિતાર જોયા બાદ સંદેશ ન્યૂઝની ટીમ છે હાલ રિંગ રોડ ઉપર પહોંચી છે। આ રિંગ રોડ પરના દ્રશ્ય છે, આપ જોઈ શકો છો કે હજુ પણ આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે। હજુ 10 કલાક વીતી જવા છતાં પાણી ઓસર્યા નથી। આ જ માર્ગ પરથી જે વેરાવળની સિવિલ હોસ્પિટલ છે, ત્યાં સિવિલ હોસ્પિટલને જોડતો આ માર્ગ છે, પરંતુ આ માર્ગ ઉપર અત્યારે પણ વરસાદના વિરામના 10 કલાક બાદ પણ વરસાદી પાણી ઓસર્યા નથી। સંદેશ ન્યૂઝ છે જે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે અને આપને જે પરિસ્થિતિનો ચિતાર બતાવી રહ્યું છે। ખાસ કરીને પાલિકા તંત્ર દ્વારા પ્રી મોન્સૂનની કામગીરીના જે દાવા કરવામાં આવી રહ્યા છે તે દાવાઓ પોકળ સાબિત થતા હોય તેવું લાગી રહ્યું છે। રાકેશ આહિર, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ। આ તરફ અરવલ્લીના